સાહેબ, જિંદગીમાં મેં જાડી ચામડીના લોકો બહુ જોયા, જેમને કોઈ જાતનો ફરક ન પડે, જેની કિંમત કરોડોમાં છે. એ જમીન તમામ નીતિ નિયમો નેવે મૂકી અને બારોબાર, અને એ પણ એક મુસ્લિમને પધરાવી દીધી. સાહેબ, હિંમત તો જુઓ લોકોની. આ જમીન ચોપડે ભલે 7 કરોડ ને 75 લાખમાં આપી. આ તદ્દન વાહિયાત વાત છે. અને જો આ સોદો હું કહું છું એ રકમમાં થયો હોય ને, તો તાત્કાલિક આ બાબતે ફરિયાદ દાખલ થવી જોઈએ. બાકી આ સોદાથી હિન્દુ સમાજની લાગણી દુભાણી છે. તમામ નીતિ નિયમો નેવે મુકાણા છે. 2 નંબરના પૈસા કોની તિજોરીમાં ગયા, કોના ભાગમાં આવ્યા, એ તો ભાઈ હવે જગન્નાથ મંદિરના વહીવટકર્તાઓ જો નાર્કો ટેસ્ટ કરાવે તો ખબર પડે ભાઈ કે જે સોદો અંદર ખાને થયો છે એમાં શું રંધાયું છે, કેટલા રૂપિયાની લેવડ દેવડ થઈ છે, એ લોકો સમક્ષ આવે. અમદાવાદના જગન્નાથ મંદિરની જમીન મુસ્લિમને સોંપી દેવાઈ છે. આ મંદિરની જમીનમાં મસ્ત મોટું કૌભાંડ થયું છે. આ વાત કહી છે સામાજિક આગેવાન અતુલ દવેએ. સાથે તેમણે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી પર પણ ગંભીર આક્ષેપ લગાવ્યા છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી. તો આવો સાંભળીએ આ સામાજિક આગેવાને વધુમાં શું કહ્યું. સાહેબ, જિંદગીમાં મેં જાડી ચામડીના લોકો બહુ જોયા, જેમને કોઈ જાતનો ફરક ન પડે, પરંતુ જગન્નાથ મંદિરના જે વહીવટકર્તાઓ છે એના જેટલા જાડી ચામડીના લોકો મેં ક્યાંય નથી જોયા. સાહેબ, કોર્પોરેશને ભાડે આપેલી જમીન જેની કિંમત કરોડોમાં છે, એ જમીન તમામ નીતિ નિયમો નેવે મૂકી અને બારોબાર, અને એ પણ એક મુસ્લિમને પધરાવી દીધી. સાહેબ, હિંમત તો જુઓ લોકોની. અને અનેક રજૂઆતો વિરોધ છતાં લોકોના પેટનું પાણી નથી હલતું. આજે મારે જે આની મુખ્ય બાબત છે ને એ વિષય ઉપર થોડી વાત કરવી છે. જમીન ભાડે આપનાર અને લેનાર એ બંને પાત્રો છે ને એ ફક્ત સાઈડ હીરો છે. આપનાર છે મંદિરના મહંત દિલીપદાસજી, અને લેનાર છે યાસીન ગનીભાઈ ઘાંચી. હકીકતમાં આ 2 લોકો ખાલી સહીઓ જ કરવા આવ્યા છે. પૈસાનો જે તમામ વ્યવહાર થયો છે એ વ્યવહાર જગન્નાથ મંદિરના મુખ્ય ટ્રસ્ટી મહેન્દ્ર ઝા અને HS હોટલવાળા ગ્રુપના માલિક ઉસ્માન ઘાંચી સાથે થયો છે, વચ્ચે થયો છે. આ જમીન ચોપડે ભલે 7 કરોડ ને 75 લાખમાં આપી. આ તદ્દન વાહિયાત વાત છે. આ સોદો 7 કરોડ ને 75 લાખમાં થયો જ નથી. આ સોદો એનાથી 4 થી 5 ગણી કિંમતમાં થયો છે. સાહેબ, અને જો મારી વાત ખોટી હોય તો આ વિડીયોના માધ્યમથી હું મહેન્દ્ર ઝા અને ઉસ્માનભાઈ ઘાંચીને જાહેર વિનંતી કરું છું કે બંને જણા આ બાબતે લાઈવ નાર્કો ટેસ્ટ કરાવે. એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. સાહેબ, જો આ સોદો 7 કરોડ ને 75 લાખ જે ચોપડે લેવામાં આવી છે એ રકમમાં જ થયો છે ને એવું સાબિત થશે ને, તો હું આ જીવન જગન્નાથ મંદિરમાં રોજ 2 કલાક આવીને ઝાડુ મારીશ. અને જો આ સોદો હું કહું છું એ રકમમાં થયો હોય ને, તો તાત્કાલિક આ બાબતે ફરિયાદ દાખલ થવી જોઈએ. જો મહેન્દ્ર ઝા અને ઉસ્માન ઘાંચી સાચા હોય અને મારી વાત ખોટી હોય, જો ખરેખર 7 કરોડ ને 75 લાખમાં સોદો કર્યો હોય, તો આવો 2 જણા નાર્કો ટેસ્ટ કરાયો. સાહેબ, આ એક જમીન નથી આપી. આ જમીન 1.25 લાખ ચોરસ મીટર જમીન છે ને એના 7 ભાગ પાડવામાં આવ્યા છે. અને 7 ભાગમાંથી 3 ભાગની જમીન જગન્નાથ મંદિર ટ્રસ્ટે
HS હોટલવાળા ગ્રુપને આપી છે, પરંતુ જે દસ્તાવેજ થયો છે રજિસ્ટર એ એક જ ભાગનો થયો છે. 2 ભાગના 50%થી વધુ રકમ ચૂકવાઈ ગઈ છે, પરંતુ આ પહેલા ભાગમાં ડખો થયો ને એટલે બીજા 2 ભાગના દસ્તાવેજ નથી થયા. અને આ પૈસા કોઈ ચોપડે નથી. કેટલા પૈસા આપ્યા, ક્યારે આપ્યા અને ક્યારે લીધા એ તો શ્રીમાન મહેન્દ્રભાઈ ઝા એટલે કે લેનાર અને શ્રી ઉસ્માન ઘાંચી એટલે કે આપનાર જાણે. બાકી આ સોદાથી હિન્દુ સમાજની લાગણી દુભાણી છે, તમામ નીતિ નિયમો નેવે મૂકાણા છે અને જગન્નાથ મંદિરને કરોડોનું નુકસાન થયું છે. 2 નંબરના પૈસા કોની તિજોરીમાં ગયા, કોના ભાગમાં આવ્યા એ તો ભાઈ હવે જગન્નાથ મંદિરના વહીવટકર્તાઓ જો નાર્કો ટેસ્ટ કરાવે તો ખબર પડે ભાઈ કે ખરેખર કેટલા પૈસા આવ્યા અને એમાંથી કેટલા પૈસા ક્યાં ગયા. જો તમે સાચા છો તો પછી તમને નાર્કો ટેસ્ટથી કોઈ વાંધો હોવો જોઈએ નહીં ભાઈ. કેમ કે જો 7 કરોડ ને 75 લાખ જ લીધા હશે અને એક જ કટકો વેચ્યો હશે અને 3 કટકા નહીં વેચ્યા હોય તો બધું એ સામે આવશે. વિનંતી કરું છું આ બંને જણને કે આવો લાઈવ નાર્કો ટેસ્ટ કરાવો એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. બાકી આ વિષયમાં જ્યારે મંદિરના વહીવટકર્તાઓને અનેક વિનંતીઓ છતાં પણ એ લોકો સત્ય સ્વીકારવા અને ભૂલ સ્વીકારવા તૈયાર નથી. ચેરિટી કમિશનરે આ સોદો રદ કર્યો હોવા છતાં જમીન પાછી લેવા કે આપવા તૈયાર નથી. અને ગુજરાત સરકાર જ્યારે આ કૌભાંડ બાબતે કશું કરવા તૈયાર નથી ત્યારે ન છૂટકે આ વિષયને અમારે મંદિરના હિતમાં દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સમક્ષ લઈ જવાની ફરજ પડી રહી છે. આગામી 2-3 દિવસમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને એક પત્ર સાર્વજનિક કરીશું જે શ્રી મોદીજીને લખવામાં આવ્યો છે. મને અપેક્ષા છે કે કમસે કમ 10 લાખ લોકો પોતાની સહી સાથે આ પત્ર મોદી સાહેબને મોકલશે અને જગન્નાથ મંદિરની જમીન પરત લેવા બાબતની લડતમાં સમર્થન આપશે. સાથે સાથે એક મિસકોલ નંબર પણ અમે સાર્વજનિક કરીશું જેમાં મિસકોલ કરી અને લોકો પોતાનું સમર્થન આ લડતને આપી શકશે. બસ મારી તો એટલી જ વિનંતી છે ભાઈ કે જે સોદો અંદર ખાને થયો છે એમાં શું રંધાયું છે, કેટલા રૂપિયાની લેવડ દેવડ થઈ છે એ લોકો સમક્ષ આવે અને મંદિરને જે કરોડોનું નુકસાન થયું છે ભરપાઈ થાય અને આ તમામ જે લોકોએ કૌભાંડ કર્યું છે તમામ લોકો જેલ ભેગા થાય અને આ મંદિરનો વહીવટ સરકાર પોતાના હસ્તક લઈ અને પછી સારા ટ્રસ્ટી મંડળને સોંપે જેથી કરીને ભવિષ્યમાં આવું કંઈ બને નહીં. તો જેમ તમે અતુલ દવેની વાત સાંભળી, તમે તેમની વાતથી કેટલા સહેમત છો કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.